હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો? તો આજે આપણે બનાવીશું સમોસા આપણે ઘઉંના લોટના બનાવીશું, જે ક્રિસ્પી છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો આજે આપણે ફટાફટ રેસીપી શરૂ કરી. સૌપ્રથમ આપણે કઢાઈમાં તેલ ગરમ કરશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ આપણે તેનો વઘાર કરી અને આપણે ડુંગળીનો વઘાર કરશું. ડુંગળી આપણી ત્યાં સુધી ચડવા દેવાની છે જ્યાં સુધી આપણી ડુંગળી છૂટી ન થઈ જાય, ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી. હવે તેમાં થોડુંક સ્વાદ અનુસાર નિમક ઉમેરશું. આદુ, મરચાં, લસણ, લીમડાની પેસ્ટ આપણે ઉમેરશું. હવે તેમાં આપણે ટમેટાં એડ કરશું. ગ્રેવી આપણી સરસ રીતે ચડી જાય પછી તેમાં મરચું પાવડર, નિમક, ધાણા જીરું એ બધા આપણે મસાલા ઉમેરી અને આપણે ગ્રેવીને 1 થી 2 મિનિટ સુધી ચડવા દેશું. પછી તેમાં આપણે સ્વાદ અનુસાર લીંબુ. હવે આપણે બાફેલ બટેટા ઉમેરશું. બટેટા અને મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી અને આપણે સ્ટફિંગ તૈયાર કરશું. મસાલાને સરખી રીતે મિક્સ કરીને ઉપરથી આપણે લીલા ધાણાનું ગાર્નિશિંગ કરશું. હવે આપણે લોટ બાંધશું. તો આપણે ઘઉંનો લોટ લીધો છે અને મોણમાં આપણે ઘી અને તેલ બંનેનું આપણે મોણ આપશું. નિમક, કાળા તલ ઉમેરીને આપણે લોટ બાંધશું. લોટ બંધાઈ જાય પછી આપણે પાતળી એવી રોટલી વણી લેશી. એને આપણે 2 ભાગ કરી અને ફરતી એક ભાગ આપણે લઈ તેમાં ફરતી કિનારી આપણે પાણી લગાવી દેશું. તો હવે સમોસાનો આપણે શેપ આપી દઈએ. સમોસા માટે જે આપણે સ્ટફિંગ બનાવેલું છે તે હવે આપણે એડ કરી અને આપણે સમોસું તૈયાર કરી. જે આપણે સરખી રીતે કોર્નરથી આપણે પેક કરી દેશું. અને તેલ ગરમ થાય એટલે આપણે ધીમા તાપે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે સમોસાને તળશું. 2 થી 3 મિનિટ થશે એટલે આપણા સમોસા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય છે. તો તૈયાર છે આપણા ક્રિસ્પી સમોસા જે ઘઉંના લોટના બનાવેલા છે. એ આપણે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. તો જો તમને આવી અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી રેસીપી કેવી લાગી છે એ તમે જરૂર કમેન્ટ કરો.